તો આપણે સવારમાં જો બધી ભેહું ને ઘરે છોડી નાખી, ભૂકો નાખી દીધો, ચણાને ખાર્યું જાર, આ બાજુ ખાર્યું ગાયું આટું હતું. પણ અમારી વીઆઈપી ભેં રહે ને એ કોઈને ખાવા દઈએ નહીં, કેમ કે બધીને મારીને એકલું નહીં ખાવાનું, ભેહોને પણ એવી મારે. હવે બધી ચક્કર મારવા હાંકવાની છે, અત્યારે બધીને જો હાંકી નાખશું, પટ્ટે ચડાવશો એટલે સીધી બધી ભાગી નીકળશે. આમાં જો થોડું ઘણું રિકવર થયું એવું લાગે છે. ગુંદો કોરી ગયો છે અને વરલાને તો બાંધ્યો છે, ઓપરેશન કર્યું બિચારાનું. નીચેથી કોર કાઢે, ઉપરથી કોર કાઢશે ને, કેમ કે હા વડવાઈ ઉપર જ છે, બચે તો બચે નકર ગયું, કેમ કે હા વડવાઈ ઉપર ગયું ને એટલે હવે લગભગ વાંધો નહીં આવે, બચી જાય. નીચે તો કોરી ગયો. એક અહીંયા ઉમરો છે, નીચે નવા પાંદડા કાઢી લીધા, અહીંયાથી હા વડવાઈમાં જ છે, થાંભલા ભરાવ્યા છે ને આડા બાંધો. એટલે હવે જીવતો થઈ જાય, નીકળી જાય તો વાંધો નથી, વડવાઈ મજબૂત થઈ ગયો ને તો વાંધો નહીં આવે, નકર વાંધો પડશે. હવે આપણે બધી નાખી લઈ. બીક આપણે ઓલા ઉમરાની છે, જે માથેની સાઈડ નોખું થયું છે ને, કેમ કે એમાં છાંયો થાય પણ એ છાંયો થવા નથી દે. એનો આપણા પરાગવડનો ગુંદાનો છાંયો બહુ જોરદાર થાય. બાકી જો અહીંયા તુલસી દુનિયાની ઢગલો થઈ પડી છે અને પાછી ઉગી પડશે વરસાદ થાય, કેમ કે આમાં બી બધા પાકી ગયા છે, એ બધા ખરી જાય. અહીંયા પણ એક પરાગવડ છે, તુલસીએ ઢાંકી લીધો હરકત, મેં કાઢી નથી, તુલસી રહેવા દીધી એમને, કોઈને જોતી હોય તો કામ આવે. આપણે બધી ગાયોને હાંકી હતી તો ખાલી 4 ગાયો રહી. રાધા આ બાજુ જ ભાગી ગઈ, મંગુ આ બાજુ ઘરે ભાગી ગઈ, રાધા જાય છે, એને આવવાનું મન જ નથી. હમણાં આવશે જારો 10-15 દિવસ પછી. આજે ને મહિનો ખેંચી જાય વરસાદ, કેમ કે ટીટોળી હજી કાલે ઈંડા દીધા છે અહીંયા નદી વચ્ચે વચ્ચ, એટલે આજે ખેંચવાનો છે વરસાદ. ગરી હાલો ઘરેથી સીધા નીકળો. ઘરે શું છે ને એ ખબર નથી પડતી બધીને, ભાગવું ઘરે જ ભાગવું. આ બાજુ હોય ને ચીપરા ઉપર દીધા છે ઈંડા, વચ્ચો વચ્ચ છે નદીની. જો અહીંયા બેઠી છે, ઊભી છે ને ટીટોળી અત્યારે. તો અહીંયા હે ને ઈંડા દીધેલા હતા, કાલે બેઠી હતી તો આપણે પાડાને વારવા આવ્યો ને ત્યારે જોયું હતું. આને હાંકી લઈ ગઈ, હજી અડધી આમણી ચડી ગઈ છે કાંઠા ઉપર, એટલે બધાને હાંકતું જવાનું. અત્યારે આપણી ભેહું બધી નદીમાં રખડે છે અને ગોરી અને કૃષ્ણ ઘરે ગઈ છે. આને નથી મેળ આવતો આપણી રતનને, એ ભાગીને આવતી રહી આપણી પાસે. ક્યાં જાવ બેટા? જો ઘર બાજુ ગઈ છે, અલી બે નીકળી ગઈ છે મા દીકરી. અને આને જમનાનું બને ઓછું છે, 2 સગી બેનો, જમનાને કોઈની પડી નથી, બધા જ એકલી જમાં ભેહું ભેગી ચરતી હશે. આને ના ફાવે કૃષ્ણ વગર, કેમ કે કૃષ્ણને બંને ભેગા થઈને મોટા થયા છે. હવે આપણા પાસે જ આટલામાં રખડ છે, જાહે નહીં કે આપણે હાલતા થઈ જાય તો આપણે ભેગી આવતી રહે. અત્યારે ગોતે છે. હાલ રતન હાલો બેટા હાલો. આટલો પ્રેમ છે ખાલી અમારે, બીજું કાંઈ નહીં. આપણે આના ભેગું હા સુખે તો આપણે સુખી જ છીએ. હાલે અત્યારે હમણાં ગોતશે, પાછી ભાગશે હમણાં. આપણે આગળ જાઉં એટલે હમણાં આવતી રહે, કેમ કે એને ઘડીક વાર નહીં મેળ આવે. પેલા ગાય જડશે નહીં તો મને ગોતશે. હું પાણી પીવા ગયો તો વાહે દોડીને આવતી રહી, કેમ કે ઓલી બે નીકળી ગઈ છે, કહે છે ઘરે વહી ગઈ છે, મારે ઘરે જવું છે. હમણાં આવશે, ક્યાંય ગઈ જાહે ક્યાંય નહીં, મૂકીને નહીં જાય. અત્યારે
બધી એની ભેહું પાણીમાં પડી ગઈ છે નદીમાં. અડધી પાકડા ચડે છે, બાકી બધી પાણીમાં જ પડે. કેમ કે આજ થોડો પવન થઈ ગયો ને ઘા મારી ગયો છે, એટલે 1-2 દિનો આવે તો આવે વરસાદ. ત્યાં બધી અહીંયા પાણીમાં પડી ગઈ છે, પાકડા અડધા જ નીકળ્યા છે ચરવા હાટું. મોટી ગેંગ આખી લગભગ પાણીમાં જ છે, અડધા પાકડા છે. આમાં આપણે એકને ગોતવાનું હોય, નાગરાજને. આમાં માથા એવા પડ્યા, જો નાગરાજ પડ્યો ઓલી બાજુ. નકમ ભાઈ હોય ને પાણી વારે મજૂર અહીંયા દેખી જાહે, અંદર જાહે ભાઈ. ને આ ખડ જેવું દેખાય છે ને તમને, તો આ ખડથી ને ઝૂંપડું ભારી બને અને ઠંડુ બહુ રહ્યા નથી. આ ઈ છે એટલે કે ભેહું ખાય નહીં. રાજસ્થાનના જે તમે તંબુ જેવો જોતા હોય ને વધારે બનાવેલો, એ લગભગ આનાથી બનાવે છે. આનાથી મજબૂત બહુ થઈ જાય. હરકો કાગળને જો ઢાંકીને કરી દે એટલે રેડી. આ રહી આપણી જમના. સવારે આજે 3 પગે દોડી અડધી કલાક, કેમ કે એનો આગલો પગ છે ને મોરડામાં આવી ગયો હતો. કેવી રીતે હાલવી લીધો ને ખબર ના પડી. ને ઓલી ભાગી એવી પાછી હવે. ઊભા થા બની. હાલો, આમાં આપણે છે ને મૂરાનું કરાવેલું છે, ખબર હશે અડધાને, નહીં ખબર હોય તો મૂરાનું રિઝલ્ટ કેવું પડશે. શીંગડે બની જેવું છે. હાલો હવે ઘરે હાકી. હાલો કે ઘરે હાકો હવે. હાલો, બધાને કાઢવા પડે બાવડામાંથી. આ કાંટામાં નીકળવું અઘરું, એટલે બીજી રીતનું. હા, નદીમાં હું કાપડો થઈ પડે. ચરવા જેવું બધું દુનિયાનું છે. ઘરે બાંધા રહે ને તો ભૂખે મરી જાય. ને આ ખડેલી આપણી ગાભણ ન નીકળી. 6 મહિના જેવું હતું, પણ મેં 5મો મહિનો છે એટલે ખબર નહીં પડે. બહુ થોડું દેખાતું એવું લાગે છે ગાભણ હોય. શકે 90%, પણ નો થઈ ગાભણ નથી. પાકળ રહી ગઈ છે. હવે ચોમાસે આવશે, ફરી જાય. બોલો બોલો એટલે અવાજ આપી દેવાનો. કા બાસો બેટા આવે જાઓ છે ઘરે આપણે. કેમ કે તનની જોડી ભેગી જ રખડતી હોય. રતન, જમના અને કૃષ્ણની જોડી હોય. કૃષ્ણ હોય, હવે કૃષ્ણ આવી ગઈ ની માં ભેગી ઘરે નીકળી ગઈ. આવતી હતી ને પાછી ભાગી ગઈ. ગોરિયાલી નીકળે એટલે વાહન દોડી નીકળી ગઈ કૃષ્ણ. ઘરે જાવ છે ને? હાલો, રતન ગોતે અત્યારે